જૂનાગઢની ગિરનારની તળેટીમાંથી જૂનાગઢના ગિરનારની તળેટીમાં આયોજિત શિવરાત્રીના મેળામાંથી વિવાદાસ્પદ સમાચાર સામે આવી રહ્યા છે। સાધુ સંતો માટે અત્યંત પવિત્ર ગણાતા મુરગીકુંડના શાહી સ્નાનમાં વિવાદની ક્વીન ગણાતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી। મહાશિવરાત્રીના પાવન અવસરે જ્યારે અખાડાઓના સાધુ સંતો શાહી સ્નાન કરી રહ્યા હતા ત્યારે કીર્તિ પટેલ સાધુનો વેશ ધારણ કરીને કોઈ ઓળખી ન શકે તે રીતે મુરગીકુંડમાં પહોંચી ગઈ હતી અને ત્યાં ડૂબકી લગાવી હતી, પરંતુ ત્યાં હાજર સાધુ સંતોના ધ્યાને આ બાબત આવતા જ વાતાવરણ ગરમાયું હતું। મર્યાદાનો ભંગ થયો હોવાનું જાણતા સંતોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી કીર્તિ પટેલને કુંડમાંથી બહાર કાઢી હતી। સમગ્ર મામલો અત્યંત ગંભીર છે। તમામ અખાડાના માર્ગદર્શન અને સંતોની રજૂઆત બાદ જરૂર પડશે તો કીર્તિ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ મામલે એસડીએમએ શું જણાવ્યું આવો સાંભળીએ। કીર્તિ પટેલની બાબતમાં આજે મહાશિવરાત્રિનું શાહી સ્નાન હતું, એ દરમિયાન ગેટ પર પ્રેશર હોવાના કારણે એક સાથે ઘણા બધા લોકો આવી ગયેલા હતા। તો એમાં આ કીર્તિ પટેલ નામની વ્યક્તિ છમ્મ વેશે સાધુનું રૂપ ધારણ કરી અને જે શાહી સ્નાન છે એમાં સામેલ થઈ ગયેલ હતી। આ બાબતે સાધુ સંતો દ્વારા અમારું ધ્યાન દોરવામાં આવતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તેમને દૂર કરવામાં આવેલ હતી। આ બાબતે જો કોઈ અનિચ્છનીય કૃત્ય ગણાતું હશે તો ત્રણેય અખાડાઓની માર્ગદર્શન લઈ અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।